વાત કરીએ સુરતના ઉમરપાડાના દેવઘાટમાં ફરી બે લોકોનો ભોગ લેવાયો છે। બે યુવકો નાહવા પડતા ડૂબી જવાથી મોત થયું છે। ફરી બે જિંદગી દેવઘાટમાં ડૂબી ગઈ। 2 વર્ષમાં 10 થી વધુ લોકોના ડૂબી જવાથી મોત થયા છે। મહારાષ્ટ્રનું પરિવાર વેકેશનમાં દેવઘાટ ફરવા આવ્યું હતું, જે દરમિયાન આ ઘટના બની છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કિરણસિંહ ગોહિલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિરણસિંહ, મહારાષ્ટ્રનો પરિવાર જે દેવઘાટ ફરવા માટે આવ્યો હતો અને જે ઘટના ઘટી છે, 2 વ્યક્તિના ડૂબી જવાથી મોત થયા છે, આ અંગે વિસ્તારથી માહિતી આપશો। જી ચોક્કસ મનીષા, આપને જણાવી દઉં કે જે ઉમરપાડા તાલુકાનું જે વડપાડા રેન્જની અંદર આ ધાર્મિક સ્થળ આવેલું છે અને જંગલ વિસ્તારની અંદર આ ધાર્મિક સ્થળ આવેલું છે। મોટાભાગે ત્યાં આગળ સહેલાણીઓ ફરવા માટે આવતા હોય છે અને ધાર્મિક સ્થળ ત્યાં આગળ જે આદિવાસીઓના કુળદેવી છે ત્યાંની દર્શન કરી અને ત્યાં લોકો ફરવા માટે આવતા હોય છે। ત્યારે મહારાષ્ટ્ર પરિવાર જે હાલમાં જે વેકેશન ચાલી રહ્યું છે તેઓ ત્યાં ફરવા આવ્યા હતા અને ત્યાં દેવઘાટ આવેલો છે, તે દેવઘાટમાં નાહવા પડેલ તેમાં પરિવારના 2 યુવકો ડૂબી જવાથી મોત થયા છે। જો કે આ દેવઘાટ મોતનો ઘાટ બની ગયો છે। છેલ્લા 2 વર્ષમાં કન્ટિન્યુ ત્યાં આગળ યુવાનોના ડૂબવાથી મોત થઈ રહ્યા છે, પરંતુ સુરક્ષાને લઈને કોઈ વન વિભાગ દ્વારા ત્યાં કોઈ કામગીરી કરવામાં આવી નથી રહી, જેને લઈને સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આશાસ્પદ યુવાનો જે રીતે દેવઘાટમાં ડૂબી રહ્યા છે ત્યારે ત્યાં સુરક્ષાની જવાબદારી વન વિભાગની ચોક્કસ નક્કી થાય છે, તેઓ ત્યાં સુરક્ષા મુહૈયા કરાવવું જોઈએ। બિલકુલ કિરણસિંહ, આપનો આભાર માહિતી આપવા માટે।